તો ભાઈ આજે ગાડીની સાફ સફાઈ કરતો હતો તો ડિક્કીમાંથી મને આ કવર મળ્યું. હવે આ જે વસ્તુ છે આપણે બધાની ગાડીમાં છે, મેં પોતે 10 વર્ષથી મારી ગાડીમાં જોયું છે, આજ સુધી યુઝ નથી કર્યું. તો આજે ચાલો જાણીએ કે આ વસ્તુ છે શું અને આને યુઝ કેવી રીતે કરાય. સો હવે આને કહેવાય છે વોર્નિંગ ટ્રાયેંગલ. હવે બહુ જ એક સિમ્પલ ડિવાઇસ છે. આને છે ને આવી રીતે ઓપન કરવાનું છે અને આવી રીતે તમે અહીંયા જોશો તો એક ક્લેમ્પ છે. આ વસ્તુ અહીંયાથી આવી રીતે બટનની જેમ બંધ થઈ જશે અને આ વસ્તુને આવી રીતે ઓપન કરી લેવાનું છે. ધેટ્સ ઇટ. હવે ગાડીથી તમે 100 મીટર દૂરી ઉપર યા 50 મીટર, 50 થી લઈને 100 ગમે તેમ જે તમને ઠીક લાગે એટલી દૂરી ઉપર આવો. આને ગાડીની લાઈનમાં નહીં બટ થોડુંક સાઈડમાં તમારે આને પુટ કરી દેવાનું છે. હવે શું છે કે આ જે રિફ્લેક્ટર જે તમે મટીરિયલ જોવો છો એ રાતની ટાઈમમાં લાઇટ રિફ્લેક્ટ કરશે. તો રાતના ટાઈમમાં તમારી ગાડી ખરાબ થઈ ગઈ, પંચર થઈ ગયું તો હેઝાર્ડ લાઇટ તો છે જ, બટ 100 મીટર દૂર જો તમે રાખ્યું હશે ને તો દૂરથી જ ગાડીને ખબર પડી જશે કે આગળ કોઈક વસ્તુ થઈ રહી છે, કામ થઈ રહ્યું છે, કઈ પ્રોબ્લેમ છે. તો એના માટે એ વ્યક્તિને ખબર પડી જશે કે મારે ગાડી ધીમી પાડવાની છે યા પછી ગાડીને વાળવાની નથી મારે અત્યારના. સો આ વસ્તુ તમને ત્યારે કામ લાગશે. સો અગર આના વિશે ખબર હતી તો લાઈક આપજો અને નહોતી ખબર તો ડેફિનેટલી ફોલો કરજો ઓટો મેરાકીના આવા જ વિડીયોઝ માટે.